પાઠશાલા કોચિંગ ક્લાસીસમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજથી અમે ઇંગ્લિશ, સાયન્સ અને મેથ્સ માટે રિવિઝન બેચ શરૂ કરી રહ્યા છીએ, જેના લેક્ચર રેગ્યુલર આવશે, ટોપિક વાઇઝ આવશે, તો તમે લેક્ચર જોઈને તમારું રિવિઝન કરી શકો. રેડી? તો આજે શરૂઆત કરશું આપણે ફંક્શન વિશે. છેલ્લે ફંક્શનની વાત કરી હતી, પણ આજથી રેગ્યુલર બેચ જેવું થશે તમારા ફંક્શન વિશે કે બોર્ડની એક્ઝામમાં ફંક્શન આવે તો એને કઈ રીતે સોલ્વ કરવા ઇઝીલી. અને આની અંદર મોસ્ટ ઓફલી એવું હશે કે તમે ગુજરાતી કર્યા વગર જવાબ લાવી શકશો. ખાલી એના માટે તમારે અમુક સ્પેલિંગો તૈયાર કરવા પડશે. સ્પેલિંગો તૈયાર કરશો તો જ ફાવશે. દાખલા તરીકે અહીંયા ફંક્શનની અંદર આપણે લખ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન. તો એ સ્પેસિફાઈંગ લોકેશનનું તમને ગુજરાતી ફાવતું હોવું જોઈએ. ફ્રીક્વન્સી ઓફ એક્શન, સ્પેસિફાઈંગ કન્ડિશન, આ દરેકે દરેક સ્પેલિંગનું ગુજરાતી આવડવું જોઈએ. બીજું કઈ જોતું નહીં. આપણે એની અંદર કઈ કઈ વસ્તુ આવશે એ કહીશું. હવે શરૂઆત કરીએ છીએ ફંક્શનની અંદર. પહેલો પ્રશ્ન, બોર્ડની અંદર ફંક્શન તમારા 9 માર્ક્સના આવશે, અલગ અલગ 10 માર્ક્સના આવશે. એક જ ટોપિકના ઘણા બધા માર્ક્સ આવશે, તો એ તમારે જોવાનું રહેશે કેમનું થશે. હા, તો હવે જોજો. અહીંયા પહેલું છે we usually have a team meeting every Monday. તો એનું ગુજરાતી થશે અમારે અવારનવાર મીટિંગ હોય છે દરેક સોમવારે. એવું અહીંયા વાત કરી છે. બીજા નંબરે છે if you reach there on time you will be able to see him. જો તમે ત્યાં સમયે પહોંચી જશો, if એટલે જો તમે ત્યાં ટાઈમે પહોંચી જશો, reach એટલે પહોંચી જવું, you will be able to see him તો તમે એને જોઈ શકશો. આગળ છે the Sapteshwar temple near Sabarmati river is an ancient Shiv temple. તો એનું ગુજરાતી થાય કે સાબરમતી નદી જોડે આવેલું સપ્તેશ્વર મંદિર એ પ્રાચીન શિવ મંદિર છે. એન્શિયન્ટ એટલે પ્રાચીન થશે, ટેમ્પલ એટલે મંદિર, એ બધું તમને ખબર હશે. હવે આ રીતે તમને 3 પ્રશ્નો આપેલા હશે અને એના બાજુમાં 4 ઓપ્શન હશે, 4 વિકલ્પો હશે એના બાજુમાં. તો એ કઈ રીતે તમારે સોલ્વ કરવું એના વિશે જોઈશું. તો હવે જોજો, રેગ્યુલર તમે કરવા જાવ તો આનું ગુજરાતી ખબર હોવી જોઈએ અને આનું ગુજરાતી ખબર હોવી જોઈએ, પણ આપણે અહીંયા કેમનું કરશું તો તમારે યાદ રાખવાનું કે કયા કયા શબ્દો સામા આવશે. હવે પહેલું છે અહીંયા we usually. તો usually એટલે અવારનવાર. અહીંયા શું છે? અવારનવાર. ટીમ મીટિંગ, દર સોમવારે ટીમ મીટિંગ કરીએ છીએ. તો અહીંયા શાનું વર્ણન છે? ક્રિયાનું. અહીંયા શાનું વર્ણન છે? ક્રિયાનું. તો તમારે કઈ નહીં, ખાલી ly, usually, always એવા જો શબ્દો આવતા હોય તો એની અંદર ડાયરેક્ટલી લખવાનું ફ્રીક્વન્સી ઓફ એક્શન. એની અંદર જવાબ શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. એટલે કોઈ ક્રિયા કેટલી વાર થાય છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે શું? તમે કોઈ ક્રિયા દરરોજ કરો છો, બહુ ઓછો, એ રીતે. જો તમે દરરોજ સ્કૂલ જતા હોય તો ઓલવેઝ લખાય, તો એ પણ ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવશે. જો તમે કોઈક વસ્તુ વર્ષની અંદર 1 કે 2 વાર કરતા હોય અને હાર્ડલી કહેવાય, સ્કાર્સલી કહેવાય, એ ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે. તો પહેલાની અંદર જવાબ આવશે બી, ફ્રીક્વન્સી ઓફ એક્શન. અને યાદ રાખવાનું કે ly, એવા શબ્દો આવે એની અંદર જવાબ આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. આગળ છે if. બીજામાં આપણે ગુજરાતી જોયું હતું, એની અંદર ખાલી એક જ શબ્દ જોવાનું છે, if. આ if આવે તો if નું ગુજરાતી જોઈએ. if નું ગુજરાતી શું થાય? if એટલે જો. બીજો છે unless. જો નહીં તો. આ બે શબ્દો છે ખાલી. if એટલે જો, unless એટલે જો નહીં તો. તમે તમારા મિત્રને કોઈ શરત મૂકવા માંગતા હોય તો તમે એમ જ કહેવાના કે જો તું સ્કૂલે નહીં આવે તો હું પણ સ્કૂલે નહીં જાઉં, અથવા તો જો તું મહેનત કરીશ તો હું એનાથી વધારે મહેનત કરીશ. આ રીતે શરત મૂકો. તો if અને unless આ બે શબ્દો આવે એટલે એક જ જવાબ આવે, સ્પેસિફાઈંગ કન્ડિશન. સ્પેસિફાઈંગ કન્ડિશન નું ગુજરાતી થશે શરત. હા, શરતની ચોખવટ અથવા શરત દર્શાવવી. તો બીજા નંબરના પ્રશ્નમાં તમારો જવાબ આવશે સી. બીજામાં શું આવશે? સી. બહુ ઈઝી છે. આ બે શબ્દો યાદ રાખશો તો એનો એક જ જવાબ આવે, સ્પેસિફાઈંગ કન્ડિશન. આગળ છે ત્રીજા નંબરનો ધ સપ્તેશ્વર રિવર વાળો. હવે અહીંયા તમે જોશો
તો સપ્તેશ્વર મંદિરની વાત છે. પાછું એવું કીધું છે કે એ શાની નજીક છે? સાબરમતી નદીના નજીક છે. પાછું એવું કીધું છે કે પ્રાચીન મંદિર છે. તો તમને અહીંયા એવો થોડો ઘણો આઈડિયા આવી જ ગયો છે કે અહીંયા શાનું સ્થળનું વર્ણન છે, જગ્યાનું વર્ણન છે. તો અહીંયા શું આવશે જગ્યાના વર્ણનમાં? સ્પેસિફાઈંગ લોકેશન, જગ્યાની વાત છે. અહીંયા શાની વાત છે? જગ્યાની. તો ત્રીજા નંબરમાં આવશે આપણો જવાબ એ સ્પેસિફાઈંગ લોકેશન. તો આ રીતે ઈઝીલી તમે સોલ્વ કરી શકો. હવે આગળ છે બીજો એક પ્રશ્ન છે. બીજા 3 ઓપ્શન લીધા છે આપણે, તો જોજો. પહેલો છે we often play chess. we often play chess એનું ગુજરાતી થશે અમે અવારનવાર ચેસ રમીએ છીએ. અમુક ટાઈમે ચેસ રમીએ છીએ એટલે કે છે કે કેટલી વાર કરીએ છીએ. બીજું છે father went to office at 10 am. ગુજરાતી થશે પપ્પા ઓફિસે 10 વાગે ગયા. પપ્પા 10 વાગે ઓફિસે ગયા. ત્રીજા નંબરે છે રાજ has been studying for 2 hours. ત્રીજા નંબરનું એવું છે કે રાજ 2 કલાકથી ભણી રહ્યો છે. રાજ 2 કલાકથી ભણી રહ્યો છે. has been અને ing આવે એટલે કયો કાળ આવશે અહીંયા? has been ing હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં ભણી રહ્યો છે કોઈ ક્રિયા કોઈ પોઈન્ટ થી ચાલુ હોય એવું કહેવાય. ચલો તો એના જવાબો હવે સામે શું છે? પેલું સ્પેસિફાઈંગ ટાઈમ એટલે સમયની ચોખવટ અથવા સમય દર્શાવવો. સ્પેસિફાઈંગ લોકેશન એટલે જગ્યા, સ્થળ. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયાનું વર્ણન છે. આગળ છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન એટલે સમયગાળો. ડ્યુરેશન નું ગુજરાતી શું થશે અહીંયા? સમયગાળો. આ ખાસ યાદ રાખજો એટલે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ડ્યુરેશન એટલે શું કીધું છે? સમયગાળો. કોઈ સમયગાળો હોય આટલો 1 કલાક, 2 કલાક, 3 વર્ષ એને કહેવાય સમયગાળો. તો હવે આ કઈ રીતે સોલ્વ કરશું? તો જોજો પહેલી જ વાત કરી હતી કે જો કોઈ ક્રિયા કેટલી વાર કરો છો એના વિશે હોય એટલે અહીંયા શું છે આપણી જોડે? ઓફન. અહીંયા શું ઓપ્શન છે આપણી જોડે? ઓફન. એટલે એની અંદર જવાબ આવશે તમારો ડિસ્ક્રાઇબિંગ એક્શન. એની અંદર શું છે? ક્રિયાનું વર્ણન છે. બીજો જવાબ એક આવી શકે ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે. એની અંદર બીજું શું આવી શકે? ફ્રીક્વન્સી ઓફ એક્શન આવી શકે. પણ અહીંયા ફ્રીક્વન્સી ઓફ એક્શન ના હોય જવાબમાં તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયાનું વર્ણન છે. અહીંયા શાનું વર્ણન છે? ક્રિયાનું. કોઈ ક્રિયા તમે કરતા હોય એનું વર્ણન કરેલું છે કે ભાઈ અમે અવારનવાર ચેસ રમીએ છીએ. તો એની અંદર આવશે તમારો જવાબ સી. આગળ બીજા નંબરે છે પપ્પા 10 વાગે ઓફિસે ગયા. બીજું શું છે? પપ્પા 10 વાગે ઓફિસે ગયા. તો આ વાર શાના ઉપર છે કે ભાઈ 10 વાગે ગયા. કેટલા વાગે ગયા? 10 વાગે. તો શું આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ. આમે કોઈ સમય હોય ગમે તે હોય તો તમારે ડાયરેક્ટ લખી દેવાનું કે એની અંદર શું આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ. ઓફિસની વાત છે પણ ઓફિસનું વર્ણન નહીં કરેલું એટલે સ્પેસિફાઈંગ લોકેશન નહીં આવે. અહીંયા ઓફિસનું હોય કે ભાઈ ઓફિસ કઈ જગ્યાએ છે, શાના નજીક છે, તો જવાબ શું આવશે? પાછું સ્પેસિફાઈંગ લોકેશન. પણ અહીંયા એક્ઝેક્ટલી સમયની વાત કરેલી છે. પછી આગળ આવશે કે ભાઈ રાજ હેઝ બીન. હવે આની અંદર એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બીન અને ing. બીજું શું જોવાનું તમારે? આની અંદર બીન અને ing. હેઝ બીન અને ing લાગેલું હોય, હેવ બીન ing લાગેલું હોય, હેડ બીન ing લાગેલું હોય તો એ હંમેશા આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ. એમાં કોઈ વાંચવાની જરૂર નહીં, ગુજરાતી કરવાની જરૂર નહીં. બીન અને ing દેખાય એટલે તમારો એક જ જવાબ આવશે. એની અંદર શું આવશે? સમયગાળો. શું આવશે? સમયગાળો. એ સમયગાળો દર્શાવશે કે ભાઈ રાજ 2 કલાકથી ભણી રહ્યો છે. તો એક ચોક્કસ સમયનો ઇન્ટરવલ બતાવશે. સમયગાળો દર્શાવશે. તો આ રીતે તમારે સોલ્વ કરવાના થશે. હવે છેલ્લા 3 આવશે. છેલ્લા 3 જોઈશું. એની અંદર શું આવશે? તો છેલ્લા 3 બહુ ઈઝી છે. એમાં તમારે શબ્દો પકડવાના. જો મારે પોતાનું પેપર લખવાનું હોય તો હું શું કરું? ડાયરેક્ટ જોઈ લો. જો અહીંયા શું દેખાય છે? બીકોઝ. બીકોઝ નું ગુજરાતી શું થાય? કારણ કે. બીકોઝ નું ગુજરાતી શું થાય? કારણ કે. અહીંયા આપ્યું છે શોઈંગ રીઝન. રીઝન નું ગુજરાતી શું થાય? કારણ. તો ડાયરેક્ટલી જવાબ આવશે. બીજા નંબરે છે we eat to અને for એનું ગુજરાતી થાય માટે. હવે તમે માટે ક્યારે બોલો? કોઈ હેતુ દર્શાવવો હોય ત્યારે જ બોલો ને. જોઈએ તો આપણે ડિટેલમાં. તો પહેલું છે અહીંયા she won the race because she ran fast. she won the race because she ran fast. ગુજરાતી છે તેણી, છોકરીની વાત છે કે તેણી રેસ જીતી ગઈ
કારણ કે તે ફાસ્ટ દોડી હતી. પહેલું એ છે. બીજું વી ઈટ ટુ લીવ. અહીંયા એવું કહે છે કે આપણે જીવવા માટે ખાઈએ છીએ. ગુજરાતી શું થાય છે? ઈટ ટુ લીવ એટલે આપણે જીવવા માટે ખાઈએ છીએ. જો તમને પ્રોપર ઇંગ્લિશ ના આવડતું હોય તો અર્થનો અનર્થ થઈ શકે. અહીંયા જો તમે એવું બોલી શકો ને કે આપણે ખાવા માટે જીવીએ છીએ, એ તો પ્રોબ્લેમ થઈ જાય. તો અહીંયા શું આવશે? આપણે જીવવા માટે ખાઈએ છીએ. આગળ ત્રીજા નંબરે છે I congratulated the boy who won the gold medal. એનું ગુજરાતી થશે મેં છોકરાને કોંગ્રેચ્યુલેશન કહ્યું, શુભકામના પાઠવી જેણે, wo એટલે શું થશે? જેણે અથવા જે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વોન એટલે જીત્યો હતો. તો જે છોકરો ગોલ્ડ મેડલ જીત્યો હતો મેં એને શુભકામનાઓ પાઠવી. રેડી? હવે આ બાજુ 4 ઓપ્શન છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ. થિંગ એટલે શું થશે? વસ્તુ. અને ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન. ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. પર્પઝ નું ગુજરાતી થશે હેતુ. પર્પઝ નું ગુજરાતી શું થશે? અહીંયા હેતુ. જો અહીંયા વસ્તુની વાત છે, અહીંયા હેતુની વાત છે. પછી સીમા છે શોઈંગ રીઝન એટલે કારણ દર્શાવવું. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ, વ્યક્તિનું વર્ણન. પર્સન એટલે શું થશે? અહીંયા વ્યક્તિનું વર્ણન. કોઈ વ્યક્તિનું તમે વર્ણન કરો એની વાત છે. તો આ રીતે 4 અલગ અલગ ઓપ્શન છે. હવે પહેલું જોજો, she won the race because આપણે કીધું જેમાં કારણ કે તે ફાસ્ટ દોડી હતી. તો એમાં શું આવશે? કારણ દર્શાવ્યું, રીઝન. તો એમાં આવશે રીઝન. પહેલામાં આવશે સી. પહેલામાં કયો ઓપ્શન આવશે? સી. તમારે શું જોવાનું? ખાલી બીકોઝ આવે એટલે એક જ જવાબ આવે, શોઈંગ રીઝન. આગળ આવશે ટુ, ઈટ ટુ લીવ. વી ઈટ ટુ લીવ આપણે જીવવા માટે ખાઈએ છીએ. તો બે શબ્દો યાદ રાખવાના, ટુ અને ફોર. ટુ અને ફોર હોય એટલે એક જ જવાબ આવે, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. હેતુ દર્શાવે છે. શું દર્શાવે છે ત્યાં? હેતુ. તો અહીંયા આવશે આપણો જવાબ બી. અને એની અંદર પર્પઝ માટે શબ્દો બે યાદ રાખી લેજો. પર્પઝ હોય તો બે જ આવે, ટુ અને ફોર. આ બે શબ્દો હોય એટલે એક જ જવાબ આવે, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. હવે ત્રીજું છે આઈ કોંગ્રેચ્યુલેટેડ ધ બોય. એની અંદર એ શોર્ટ ટ્રીક એવી છે કે જ્યાં વો દેખાય તમને વચ્ચે હો પ્રશ્નની શરૂઆતમાં નહીં, વચ્ચે વો દેખાય, બીજા બે ત્રણ શબ્દો છે એ દેખાય એટલે તમારો એક જ જવાબ આવે, પર્સન, વ્યક્તિની વાત છે. કયા કયા શબ્દો? તો જોજો, વો હોય, વોઝ હોય, વોમ હોય. વો, વોઝ અને વોમ. ત્રણેય શબ્દોના બે અર્થ થાય. વો એટલે કોણે થાય, વો એટલે જે થાય. વોઝ એટલે કોણવે થાય અને વોઝ એટલે જેનું થાય. અને વોમ એટલે કોને થાય અને જેને થાય. આ ત્રણ શબ્દો હોય તો એક જ જવાબ આવશે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ રીતે તમે ફંક્શન બહુ ઇઝીલી સોલ્વ કરી શકો. હવે આગળનો પણ બીજો એક આગળના ટોપિકમાં આ રીતે આપણે બીજા પ્રશ્નો સોલ્વ કરશું અને કયા કયા સ્પેલિંગ શામાં આવે એના વિશે જોઈશું. તો તમને કોઈ ડાઉટ હોય તો તમે વિડિયોની નીચે કોમેન્ટ સેક્શનમાં જઈને ડાઉટ લખજો, હું ત્યાં સોલ્યુશન આપી દઈશ. બીજું વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.